ક્વેશ્ચન નંબર 36માં આપણને ફંક્શન આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x પ્લસ 3 log x. આપણે તેનું ડિફરન્શિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x. તો આપણે પહેલાં લખીશું y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x પ્લસ 3 log x. તો આપણે આને ડિફરન્શિએટ બોથ ધ સાઇડ કરીશું. સો dy બાય dx. તો આપણે e રેઝ ટુ અગર x ફંક્શન હોય તો તેનું ડિફરન્શિએશન e રેઝ ટુ x ઇન્ટુ પછી જે આપણે પાવરમાં x છે તેનું ડિફરન્શિએશન થાય. તો પહેલાં તો આ એઝ ઇટ ઇઝ રહેશે 2x પ્લસ 3 log x. દેન આપણું આ જે પાવર છે તેનું ડિફરન્શિએશન થશે d બાય dx ઓફ 2 પ્લસ 3 log x. So dy by dx is equal to e raised to 2x plus 3 log x. આનું ડિફરન્શિએશન થશે 2x નું 2 એઝ ઇટ ઇઝ પ્લસ 3 આપણું કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ અને log x નું ડિફરન્શિએશન થાય છે આપણું 1 બાય x. સો હવે આ e રેઝ ટુ 2x પ્લસ 3 log x છે તો આપણે એને સેપરેટ કરીને લખી શકીએ e રેઝ ટુ 2x ઇન્ટુ e રેઝ ટુ 3 log x અને આ થઈ જશે 2 પ્લસ 3 બાય x. e રેઝ ટુ 2x એઝ ઇટ ઇઝ અને આપણને ખબર છે કે e થી log x આપણું કેન્સલ થઈ જશે તો આ થઈ જશે e રેઝ ટુ 3. સોરી આ પહેલાં e રેઝ ટુ 3 નહીં થાય, આપણે આ સ્ટેપ ફરીથી લખીએ. e રેઝ ટુ 2x ઇન્ટુ આપણો જે આ આગળ n છે તે પાવરમાં જતો રહેશે કારણ કે આપણને ખબર છે એક પ્રોપર્ટી છે લોગની n log m હોય તો તેને આપણે log m રેઝ ટુ n લખી શકાય. તો e રેઝ ટુ log x રેઝ ટુ 3 ઇન્ટુ આનો એલસીએમ લેશું તો 2x પ્લસ 3 બાય x આપણો થઈ જશે. સો પછી e રેઝ ટુ 2x ને હવે e થી log x આપણો કેન્સલ થઈ જશે તો આપણને મળશે e રેઝ ટુ x ક્યુબ ઇન્ટુ 2x પ્લસ 3 બાય x. ના આપણે e આપણો જે છે કમ્પેર થઈ જશે અને આપણને મળશે આપણો e અને log x કેન્સલ થઈ ગયું તો અહીંયા ખાલી x ક્યુબ આવશે. સો આ x થી x ક્યુબ કટ થઈ જશે તો e રેઝ ટુ 2x ઇન્ટુ x સ્ક્વેર ઇન્ટુ 2x પ્લસ 3 આપણો આન્સર થઈ જશે. ક્વેશ્ચન નંબર 37માં આપણને એક રિલેશન આપ્યું છે PV ઇઝ ઇક્વલ ટુ ET1 અને આપણે DP બાય DV ફાઇન્ડ કરવાનું છે એટ V ઇક્વલ ટુ 9. તો પહેલાં આપણે આ જે આપણને રિલેશન આપ્યું છે એની મદદથી આપણે પહેલાં Pની વેલ્યુ ફાઇન્ડ કરીશું. સો PV ઇઝ ઇક્વલ ટુ ET1 PVની વેલ્યુ આપણને 9 આપી છે તો P ઇન્ટુ 9 ઇઝ ઇક્વલ ટુ ET1. સો આપણી Pની વેલ્યુ આવી જશે 9. સો અહીંયા P ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ 9 આપણને વેલ્યુ મળી છે. ના હવે આપણને જે રિલેશન આપ્યું છે PV ઇઝ ઇક્વલ ટુ ET1 આપણે આને ડિફરન્શિએટ કરીશું બોથ ધી સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ V. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ V. તો અહીંયા PV એ જે આપણને આપ્યું છે PV ત્યાં આપણે પ્રોડક્ટ રૂલ લગાવીશું. તો P પહેલાં કોન્સ્ટન્ટ અને Vનો ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ V ઇઝ 1 ઓનલી પ્લસ V આપણો કોન્સ્ટન્ટ પછી ડિફરન્શિએશન ઓફ P વિથ રિસ્પેક્ટ ટુ V ઇઝ DP બાય DV એન્ડ આપણો જે 81 છે એ કોન્સ્ટન્ટ છે તો તેની વેલ્યુ 0 થઈ જશે. સો P પ્લસ V DP બાય DV ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે ડીપીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો તેને આપણે અલોન કરીશું. સો DP બાય DV ઇઝ ઇક્વલ ટુ માઇનસ P બાય V. P અને Vની વેલ્યુ આપણી જોડે 9 છે તો આપણે પુટ કરી દઈશું -9 બાય 9 ઇઝ ઇક્વલ ટુ -1. તો આપણે DP બાય DVની વેલ્યુ આવી ગઈ -1. ક્વેશ્ચન નંબર 38માં આપણને એક રિલેશન આપ્યું છે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1. આપણે આનું અગર આપણે ડિફરન્શિએશન અને સેકન્ડ ઓર્ડર
ડેરિવેટિવ કરીએ તો તેનું રિલેશન શું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં આપણે આને અગર બોધી સાઈડ ડિફરન્શિએટ કરીએ તો આ પાવર આગળ આવી જશે 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે તો 0 આવી જશે. સોરી, આ 2y કર્યો છે તો yનો ડિફરન્શિએશન ફરીથી થશે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ કોન્સ્ટન્ટ તો તેનું આપણે 0 આવી જશે. હવે આપણે આ બંને બાજુ 2થી ડિવાઈડ કરી દઈએ તો આપણને મળશે x પ્લસ y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે હું આ dy/dx ને y ડેશ તરીકે લખીશ તો આપણે આને લખી શકાય x પ્લસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને આ જે ફર્સ્ટ મતલબ જે આપણે પહેલી વખત ડિફરન્શિએશન કર્યું એને અગર આપણે બીજી વખત ડિફરન્શિએશન કરીએ તો એક્સનું જે ડિફરન્શિએશન થશે તે થશે 1 પ્લસ આપણે અહીંયા પ્રોડક્ટ રૂલ લગાવીશું તો y એઝ ઇટ ઇઝ. દેન આ જે y ડેશ છે તેનું આપણે ફરીથી ડિફરન્શિએશન કરીશું તો આપણને મળશે y ડબલ ડેશ પ્લસ y ડેશને હવે આપણે કોમન લઈએ, સોરી y ડેશને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને પછી yનો ડિફરન્શિએશન થશે y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને મળશે 1 પ્લસ y ડબલ ડેશ આ આપણે લખી શકીએ પ્લસ y ડેશનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને આ જે રિલેશન આપ્યું છે તેનું ડિફરન્શિએશન અને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવનું જે રિલેશન મળશે તે આ મળશે. ક્વેશ્ચન નંબર 39માં આપણને 4 સ્ટેટમેન્ટ આપી છે. આપણે ફાઇન્ડ કરવાની છે કે કઈ સ્ટેટમેન્ટ રોંગ છે. તો આપણી ફર્સ્ટ જે સ્ટેટમેન્ટ છે એ છે અ પોલિનોમિયલ ફંક્શન ઇઝ ઓલવેઝ કન્ટિન્યુઅસ. તો કોઈ પણ ફંક્શન કન્ટિન્યુઅસ હોવા માટે તેના દરેક પોઈન્ટ પર ડિફરન્શિએશન પોસિબલ હોવું જોઈએ અને આપણને ખબર છે કે પોલિનોમિયલ ફંક્શનના દરેક પોઈન્ટ પર ડિફરન્શિએબલ પોસિબલ છે. તો આપણું જે સ્ટેટમેન્ટ એ છે એ રાઈટ છે. દેન સેકન્ડ સ્ટેટમેન્ટ આપણા જોડે છે અ કન્ટિન્યુઅસ ફંક્શન ઇઝ ઓલવેઝ ડિફરન્શિએબલ. હવે એવું જરૂરી નથી કે દરેક કન્ટિન્યુઅસ ફંક્શન ડિફરન્શિએબલ હોય. ફોર એક્ઝામ્પલ મોડ્યુલસ એક્સ જે આપણો છે એ એક કન્ટિન્યુઅસ ફંક્શન છે, બટ આપણો જે ત્યાં મોડ્યુલસ એક્સના ગ્રાફમાં જ્યાં ઓરિજિન પર શાર્પ ટર્ન હોય છે અહીંયા ત્યાં આપણું જે છે ત્યાં આપણું જે ડિફરન્શિએશન છે તે પોસિબલ નથી. તો ભલે મોડ્યુલસ એક્સ આપણો એક કન્ટિન્યુઅસ ફંક્શન હોય બટ એ ઓરિજિનવાળા પોઈન્ટ પર તે ડિફરન્શિએબલ નથી તો તે એક કન્ટિન્યુઅસ ફંક્શન ન કહેવાય. દેન આપણા જોડે સ્ટેટમેન્ટ સીમાં કહે છે અ ડિફરન્શિએબલ ફંક્શન ઇઝ ઓલવેઝ કન્ટિન્યુઅસ. તો આ સ્ટેટમેન્ટ રાઈટ છે કારણ કે દરેક પોઈન્ટ પર ડિફરન્શિએશન પોસિબલ હોય તો જ એ ફંક્શન આપણું કન્ટિન્યુઅસ કહેવાય. તો આપણું સ્ટેટમેન્ટ સી જે છે એ રાઈટ છે. દેન આપણું સ્ટેટમેન્ટ ડી છે અ સાઇન ફંક્શન ઇઝ ઓલવેઝ કન્ટિન્યુઅસ. તો યસ, કારણ કે દરેક પોઈન્ટ પર આપણું ડિફરન્શિએશન પોસિબલ છે અને સાઇન ફંક્શનમાં જે વેવ હોય છે એમાં શાર્પ ટર્ન નથી હોતો એટલે જે ટોપ અને બોટમ હોય છે ત્યાં પણ આપણું ડિફરન્શિએબલ પોસિબલ છે. તો આપણો જે સ્ટેટમેન્ટ ડી છે એ પણ રાઈટ છે. તો અહીંયા ખાલી સ્ટેટમેન્ટ બી આપણો ઇનકરેક્ટ છે. ક્વેશ્ચન નંબર 40માં આપણને એક ફંક્શન આપે છે 1/3x + 1. આપણે તેનું ડિફરન્શિએશન કરવાનું છે એટ 0. તો આપણે પહેલાં ફંક્શન લખીશું f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/3x + 1. તો પહેલાં આપણે આનું ડિફરન્શિએશન કરીશું. સો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા ડિવિઝન રૂલ લગાવીશું. સો આપણું જે નીચેવાળો હશે તેનો સ્ક્વેર, દેન આપણે જે નીચે સ્ક્વેર કર્યું તે એઝ ઇટ ઇઝ આપણે ઉપર લખી દઈશું. કોન્સ્ટન્ટ નહીં પણ એઝ ઇટ ઇઝ લખી દઈશું. દેન ઉપરવાળાનું આપણે ડિફરન્શિએશન કરીશું તો 1 ઇઝ કોન્સ્ટન્ટ તો તેનો ડિફરન્શિએશન 0 થઈ જશે. માઇનસ હવે 1 આપણે એઝ ઇટ ઇઝ લખશું અને 3x + 1નો આપણે ડિફરન્શિએશન કરીશું તો આપણને 3x નો 3 મળશે અને 1નો 0 મળી જશે. આપણે આને ફર્ધર સોલ્વ કરીએ તો આ આખી ટર્મ 0 થઈ જશે. આપણને મળશે -3/3x + 1નો હોલ સ્ક્વેર. હવે આપણને આ f' 0 પર ફાઇન્ડ કરવાનું હતું તો આપણે
એક્સની જગ્યાએ 0 પુટ કરી દઈશું. -3 × 0 + 1 હોલ સ્ક્વેર માઇનસ આખું 3 × 0 ઇઝ 0, 1 સ્ક્વેર ઇઝ 1 અને ડિનોમિનેટરમાં છે તો આપણે લખતા નથી. તો આનો જે ડિફરન્શિએશન હશે એટ 0 એ આપણે એક નેગેટિવ ટર્મ આવશે. ક્વેશ્ચન નંબર 41માં આપણને એક ફંક્શન આપ્યું છે, એનો આપણે ડિફરન્શિએશન કરવાનું છે એટ ધ પોઈન્ટ E. તો આપણે પહેલાં ફંક્શન લખીશું f of x ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 - log x નો સ્ક્વેર upon 1 + log x નો સ્ક્વેર. આપણે અહીંયા log x ને tan થીટાની ઇક્વલ લઈશું. log x ઇઝ ઇક્વલ ટુ tan થીટા, બીકોઝ આપણને ખબર છે કે 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા આપણું cos 2 થીટાની ઇક્વલ હોય છે. તો આપણે અહીંયા log x ની જગ્યાએ tan થીટા પુટ કરીશું. તો fx ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. તો આપણું થઈ જશે cos ઇન્વર્સ cos 2 થીટા. તો cos ઇન્વર્સથી cos કેન્સલ થઈ જશે તો આપણને મળશે 2 થીટા. હવે આપણે આ થીટાની વેલ્યુ ક્યાંથી ફાઇન્ડ કરીશું? તો આપણને ખબર છે કે log x ઇઝ ઇક્વલ ટુ tan થીટા છે. તો અગર આપણે બંને બાજુ tan ઇન્વર્સ લઈશું તો tan ઇન્વર્સથી tan કેન્સલ થઈ જશે અને આ બાજુ આપણને મળશે tan ઇન્વર્સ log x. થીટાની વેલ્યુ આપણને મળશે tan ઇન્વર્સ log x. સો 2 × tan ઇન્વર્સ log x. હવે આપણે આનું ડિફરન્શિએશન કરીએ તો 2 આપણો કોન્સ્ટન્ટ છે તો એઝ ઇટ ઇઝ. આ tan ઇન્વર્સ એક્સનું જે ડિફરન્શિએશન હોય છે એ હોય છે 1 + x² અને આપણું x અહીંયા જે છે એ log x છે. તો આ થશે × 1/1 + x એટલે log x નો સ્ક્વેર અને log x નું ફરીથી ડિફરન્શિએશન થશે જે થશે 1/x ઇઝ ઇક્વલ ટુ 2/x × 1 + log x નો સ્ક્વેર. ના આપણે હવે f' પર ફાઇન્ડ કરવાનું છે. તો આપણે x ની જગ્યાએ e મૂકી દઈશું. તો 2/e × 1 + log e નું સ્ક્વેર. સો આ થઈ જશે 2/e 1 + આપણને ખબર છે log e ની વેલ્યુ 1 હોય એન્ડ 1 નો સ્ક્વેર ઇઝ 1 ઓનલી. સો 1 ઇઝ ઇક્વલ ટુ 2/2e ઇઝ ઇક્વલ ટુ 1/e આપણો આન્સર થઈ જશે.